તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સોલંકી હંસાબેનના આજ તો સરસ મજાનું વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે ને મા મહિનાના 1-2 દિવસ જ ગયા, 2-3 દી ગયા છે કદાચ. તો મા મહિનાનું તો સરસ મજાનું વાદળછાયું વાતાવરણ. તો ઋતુફેર આપણે આનું બિલ ભરતા નથી. તો લાઇટ બિલની જેમ સૂરજ દાદાનું, સૂરજ નારાયણે કોઈ દી ઉઘરાણે મોકલ્યા કે મારું લાઇટ બિલ લાવો? નહીં મોકલ્યા. ચંદ્રએ કે રોશની આપું છું તો લાઇટ બિલ લાવો? નહીં મોકલતા ને. લાઇટ બિલ એક આ લાઇટવાળા જ મોકલે છે. અને આના સારું છે લાઇટ બિલ નથી, તો નકર આપણે લાઇટ બિલ ન ભરતા હોત તો ઉગવાનું ભૂલી જાત ને કદાચ. ઘડી બે ઘડી તો આપણી બધા આ જગતની શું થઈ જાત. તો ધન્યવાદ દેવો પડે સૂરજનારાયણને, ને ધન્યવાદ દેવો પડે ચંદ્રને કે રોશની આપ્યા કરે જેટલી જરૂર હોય એટલી. અને અંજવાળું જેટલું જરૂર, ઉનાળો શિયાળો ચોમાસું ઋતુ પ્રમાણે ઉગે. ચોમાસે 2 દી વાદળછાયું વાતાવરણ રહે તો આપણે કહીએ છીએ 2-3 દી થાય દી બારો નથી નીકળ્યો, પણ આપણે બિલ નથી ભરતા છતાંય આપણે ઉઘરાણા કર્યા કરીએ કે આવું કેમ છે. તો ધન્યવાદ દેવો પડે. અને જ્યારે સૃષ્ટિનું નિર્માણ કર્યું છે ત્યારે આ બધા કરાર કરેલા હશે કે આટલી જીવન જરૂરિયાત મનુષ્યને જોહે. તો સરસ મજાનું આ બધું આપણને કુદરતી ભેટ મળે છે. આ બધાના બિલ હોત તો આપણે પહોંચી ન શકીએ. કહેવાય છે કે આ આદિ એના દીથી હાલ્યું આવે છે મા મહિનાનું માવઠું. મા મહિનાનું માવઠું કદાચ આજ પાછેમ થઈ છે, માવઠાની આગમન થઈ ચૂક્યું હોય એવું છે. બિલકુલ વાતાવરણ વાદળછાયું થઈ ગયું છે. અને માણસને બિચારાને કોઈને લગ્ન છે તો લગ્નની બધી પલ્લેને એવી તૈયારી, સીમ શેઢે થોડા ઝાઝા માલઢોરના, પશુના, પક્ષીના સારા સણ્યું ઝીણા પક્ષીનું, અને સીમ શેઢે થોડી ઝાઝી નીણ્યું પડ્યું હોય બિચારાને લે મેં કરાવશે. પણ ભગવાનના હાથની વાત છે. આવું બધું આપણી માં ખેલ માંડ્યો કેવું બધું કરે. પબ્લિક બેઠો બેઠો રોયો એ જોયા કરતો નહીં. માણસને દેખી કરીમાં એક તો બિચારાના 50 વર્ષના આયુષ થઈ ગયા છે. 50 વર્ષનું થાય માણા ત્યાં બિચારાનો હુમલો આવી જાય. એમાં તમે આવી બધી મુશ્કેલ મૂકી દો. હુમલા ન આવતા હોય તો આવી જાય. હવે આદિ અનાદિથી કરાર કરેલો છે મા મહિનાનું માવઠું. હવે મા મહિનાનું માવઠામાં શું અમારે કાઢી લેવું? કલાક 2 કલાક આવીને બધું બગાડીને વયો જાય. ન હોય કેન્સલ કરી દો તો વાંધો ખરો કાંઈ? ભગવાનને નથી જોતું મા મહિનાનું માવઠું, કાંઈ વાંધો નહીં. 1 વરસાદ ચોમામાં બધું આપી દો તો બહુ થઈ ગયું. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો નવા મકાનના વેરા પૈસું ભર્યું, વેરા પૈસું કઢવી અને નવા ફોર્મ ભર્યા. નવા મકાન બનાવી દેવાના મોદી સરકાર. તો ફોર્મ ભરવા પડે કે નહીં? તો ફોર્મ ભર્યા. અને આજુબાજુમાં એડિટિંગ કરાવવા આવું છું તો થોડીક વહેલી એડિટિંગ કરાવી લો. જોવાનું ટાઈમ ટેબલ છે 8 વાગ્યાનો, તો આપણે 8 વાગ્યાના ટાઈમે મૂકી દેવું અને સરસ મજાના હળવળ હાલ્યા જઈએ પ્લોટ વિસ્તારમાં. તો હાલો જઈ પ્લોટમાં એડિટિંગ કરાવવા. જો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજ તો વાદળછાયું વાતાવરણ કોક છાંટાઈ પડતા હતા. લ્યો તારે બસ આટલું ફરી મળશું સવારે નવા વિડીયામાં.